ચેપ્ટર 6 લેક્ચર નંબર 9 સ્ટાર્ટ કરીએ આપણે। એમાં સૌથી પહેલાં જોઈશું 6.2નો પ્રશ્ન દાખલા નંબર 12। નીચે આપેલા વિધેયોમાંથી કયું વિધેય અંતરાલ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે એવું બતાવવું છે। ચાર ઓપ્શન આપણી પાસે છે જ, cos x, 2x, 3x અને tan x। 0 થી π/2 પર ઘટતું વિધેય, બરાબર, એ કયું છે આપણે બતાવવું છે। તો tan તો જો હંમેશા વધતું વિધેય, બરાબર, ઓલ ઓફ એક્સ બિલોંગ્સ ટુ આર માટે એના પ્રદેશ ઉપર શોર્ટમાં જ્યાં પણ ટેન વ્યાખ્યાયિત છે, બરાબર, પ્રદેશ કયો છે ટેનનો? આર, સિવાય કે π/2નો કોઈ પણ ગુણક, આર માઇનસ 2k + 1 π/2, ટેન તો વધતું વિધેય થવાનું। એટલે આપણો જવાબ ઓપ્શન A, B અથવા સીમાંથી આવી શકે। જોઈ લઈએ, ચાલો 12મો પ્રશ્ન છે, 0 થી π/2 પર કયું ચુસ્ત ઘટતું વિધેય બતાવવું છે। ચાર ઓપ્શન છે, વારા પરથી બધા ઓપ્શન ચેક કરીએ આપણે। પહેલો ઓપ્શન fx = cos x, તો કોસનું વિકલન કરીએ, f' માઇનસ સાઇન થયું, બરાબર। હવે f' નું ચિહ્ન નક્કી કરીશું। આપણે કયા અંતરાળમાં વાત કરી રહ્યા છીએ? 0 થી π/2માં, બરાબર। f' શું છે? માઇનસ સાઇન x છે। ચાલો જોઈ લઈએ। પ્રત્યેક x બિલોંગ્સ ટુ જે પ્રદેશ આપણને આપ્યો છે 0 થી π/2, એમાં સાઇન કેવું થાય? ધન થાય। કેમ કે પહેલું જ ઋણ। હવે સાઇન ધન હોય તો એને માઇનસ વડે ગુણીશ એટલે માઇનસ સાઇન ઋણ થાય, માઇનસ સાઇન એટલે f', ટૂંકમાં 0 થી π/2માં f' ઋણ છે એટલે અહીંયા જે f આપણો cos x છે એ કેવું થઈ ગયું? ઘટતું વિધેય। માટે cos x એ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે। આપણો આન્સર થઈ ગયો cos x। બાકીના વિકલ્પો પણ આપણે ચેક કરીએ। એમાં બીજો વિકલ્પ છે cos 2x। cos 2x ને મેં gx નામ આપી દીધું છે, બરાબર। તો gxનું વિકલન કર્યું, કોસનું વિકલન થાય માઇનસ સાઇન 2x અને થીટા જે 2x છે એનું વિકલન કર્યું 2। તો મારે -2 sin 2xનું ચિહ્ન નક્કી કરવાનું છે। ક્યાં? 0 થી π/2માં। તો પ્રત્યેક x જે 0 થી π/2માં છે, મારે sin 2x લાવવા માટે પહેલાં થીટા જે 2x છે ને એને મારે અહીંયા રેડી કરવો પડે। એટલે x જો 0 થી π/2માં હોય તો 2x ક્યાં હોય? એટલે મેં 2 વડે ગુણાકાર કર્યો। 2x ક્યાં આવશે? અને 2 વડે ગુણીશ તો 0 થી π થાય। 0 થી π એટલે પહેલું બીજું ચરણ, અને પહેલાં બીજા બંને ચરણમાં સાઇન ધન જ હોય। આની પર સાઇન એપ્લાય કરીશ તો sin 2x 0 થી πમાં કેવું થાય? ધન થાય। અહીંયા -2 છે જેનો ગુણાકાર, અને -2 વડે ગુણું તો અસમતા બદલાશે એટલે -2 વડે ગુણવાથી -2 sin 2x કેવો થઈ ગયો? <0। અને -2 sin 2x તો શું બતાવે છે? g'(x), માટે g'(x) <0 છે। g' <0 થયું તો વિધેય કેવું થાય? ઘટતું વિધેય થાય। માટે cos 2x એ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે। તો એ પ્રમાણે તો આ બીજો વિકલ્પ પણ સાચો થાય છે, બરાબર છે। ત્રીજો વિકલ્પ સી ચેક કરીએ, જેમાં cos 3x છે। જો ત્રીજા વિકલ્પમાં સીમાં શું છે? cos 3x। હવે cos 3xને ચેક કરીએ। ચાલો, cos 3xને મેં hx કહી દીધો, એનું વિકલન કર્યું, કોસનું વિકલન થાય માઇનસ સાઇન અને 3xનું વિકલન થયું 3 એટલે -3 sin 3x, બરાબર છે। એટલે મારે -3 sin 3xની ચિહ્ન નક્કી કરવું પડશે। x ક્યાં કીધું છે? 0 થી π/2માં, તો 3x ક્યાં થાય? 3 વડે ગુણાકાર કરો તો 3 × 0 0, 3 × π/2 એટલે 3π/2, 0 થી 3π/2 એટલે પહેલું બીજું ને ત્રીજું 3 ચરણ થયા, બરાબર છે। તો એમાં -3 sin 3x <= 0 પણ થાય અને > 0 પણ થાય। કારણ પહેલા બીજા ચરણમાં ધન છે, બરાબર, પાય આગળ 0 થવાનો અને પાયથી 3π/2માં ઋણ થવાનો। એટલે -3 sin 3x ઋણ પણ છે, ધન પણ છે અને 0 પણ છે, બરાબર। માટે cos 3x 0 થી π/2 પર ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય નથી, બરાબર। ત્રીજો વિકલ્પ તો આપણા જવાબમાં આવશે નહીં। અને ચોથા વિકલ્પની તો આપણે ચર્ચા કરી હતી। ચોથો વિકલ્પ d tan x છે, અને ટેનનું વિકલન sec² કરીએ તો ઓલ ઓફ એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/2 માટે sec x તો ધન જ હોય, કારણ કે પહેલું ચરણ, પહેલા ચરણમાં બધા વિધેય ધન, માટે sec ધન જ હોવાનું। એનો વર્ગ કરીશ તો એ પણ ધન આવે એટલે f' x ધન થાય। અને એમ પણ આપણને ખ્યાલ જ છે કે tan તો હંમેશા વધતું વિધેય છે, ત્યાં પણ ખ્યાલ આવી જાય। એટલે tan એ 0 થી π/2માં કેવું થયું? ચુસ્ત વધતું વિધેય થયું। એટલે આપણો પ્રશ્ન હતો ક્યાં ઘટે છે, તો આપણી પાસે બે વિકલ્પ સાચા આવ્યા, એટલે સાચો વિકલ્પ થઈ ગયો આપણે A અને B। સાચા વિકલ્પ કયા થયા? A અને B, બરાબર। એટલે A અને B એમ બે વિકલ્પ સાચા થાય છે। બોર્ડમાં તો માત્ર એક વિકલ્પ સાચો હોય એવું સૂચના ઉપર જ હોય છે, બરાબર, યોગ્ય એક વિકલ્પ પસંદ કરો। આ તો પ્રશ્નને અનુરૂપ અહીંયા બે જવાબ સેટ થયા છે। હવે ત્યારબાદ 6.2નો આપણે આ 13મો પ્રશ્ન જોઈએ, એના પછીનો જ, fx x ની 10 ઘાત વત્તા sin -1 એ નીચે પૈકી કયા અંતરાળમાં, બરાબર, ચુસ્ત રીતે ઘટે છે આપણે કહેવાનું છે, બરાબર।
તો પહેલું છે 0 થી 1, π/2 થી π, 0 થી π. હવે 0 થી 1 માટે આપણે થોડીક ડિટેલ અહીંયા સમજી લઈએ. આપણે પહેલું ચરણ બનાવીએ ને તો 0 થી π/2 કહેવાય. π/2 રેડિયન એટલે 1.57 કહેવાય. કેટલા કહેવાય? 1.57. તો 0 થી 1 એટલે કેટલો ભાગ થાય? અંદાજે આટલો ભાગ ગણી શકાય. ટૂંકમાં 0 થી 1 છે ને પહેલા ચરણનો જ ભાગ થાય. ખ્યાલ આવે છે? એટલે કે 0 થી 1 એ પહેલા ચરણનો ઉપગણ છે. એટલે કે 0 થી 1 એ 0 થી π/2 નો ઉપગણ કહેવાય. બરાબર? અને આ હકીકતનો ઉપયોગ આપણે પહેલા વિકલ્પની ચકાસણીમાં કરીશું અહીંયા. બરાબર? ધ્યાન રાખજો. ચાલો જુઓ, મેં 13મો પ્રશ્ન fx લખ્યો છે અને એના 4 ઓપ્શન પણ અહીંયા લખી રાખ્યા છે. પહેલું આપણે શું કરીશું? વિકલન કરી દઈએ. તો આનું વિકલન શું થશે? ઘાત આગળ એક ઓછી એટલે 100x/99 વત્તા સાઇન છે. સાઇનનું વિકલન થઈ ગયું કોસ. -1 છે તો 1નું વિકલન 0. ચલો ક્લિયર. હવે f' ચિહ્ન નક્કી કરીશ, જેના આધારે વિધેય વધતું ઘટતું નક્કી કરીશ. ચારે ઓપ્શન ચકાસીએ. એમાં પહેલો વિકલ્પ એ ચકાસીએ છીએ. પહેલા વિકલ્પ પ્રમાણે x આપણે ક્યાં લેવાનો છે? 0 થી 1માં. હવે આપણે જે પ્રમાણે હમણાં ચર્ચા કરી એ પ્રમાણે આપણે સમજી શકીએ કે x જે 0 થી 1માં છે એ 0 થી 1 તો 0 થી π/2 એનો ઉપગણ છે. એટલે કે 0 થી 1 એ પહેલા ચરણનો ભાગ થયો. હવે x 0 થી 1માં છે એ અર્થે x તો ધન કહેવાય, અને 0 થી 1 એ 0 થી π/2 નો ઉપગણ છે. એટલે કે x એ પહેલા ચરણમાં છે, અને x જો પહેલા ચરણમાં હોય, પહેલા ચરણમાં બધા વિધેય ધન થાય, એ અર્થે cos x પણ ધન થાય. બરાબર? કેમ મેં બે અલગ અલગ વસ્તુની વાત કરી? કારણ અત્યારે આપણે f' ચિહ્ન નક્કી કરી રહ્યા છે, અને f' એ x અને cos x બંને ઉપર આધારિત છે. બરાબર? બંનેના સરવાળા ઉપર આધારિત છે. મને એક ભાગ તો મારી પાસે નક્કી થઈ ગયો કે cos x ધન છે. હવે જુઓ, x ધન છે તો ધન xની 99 ઘાત કરું તો ધન થાય, અને એને 100 વડે ગુણું તો એ પણ ધન થાય. એટલે આ ભાગ તો ધન છે, અને એવા ધન ભાગમાં cos x જે ધન છે એ ઉમેરીશ તો આ આખો સરવાળો કેવો થયો? ધન થયો. 100x/99 વત્તા cos x જે આપણો f' છે એ f' કેવો નક્કી થાય છે? ધન નક્કી થાય છે. અને f' ધન થાય માટે f કેવું કહેવાય? વધતું વિધેય કહેવાય. માટે અહીંયા જે પહેલો વિકલ્પ આપ્યો છે એમાં f શું થાય છે? f એ 0 થી 1માં ચુસ્ત વધતું વિધેય છે એવું નક્કી થાય છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે બીજો વિકલ્પ ચેક કરીએ, જે છે π/2 થી π. બીજો વિકલ્પ પ્રત્યેક x બિલોંગ્સ ટુ π/2 થી π. બરાબર? એમાં આપણે ચેક કરીએ. એટલે બરાબર, x બિલોંગ્સ ટુ ક્યાં કીધું છે? π/2 થી π. એટલે આપણો x કહેવાય π/2 કરતાં મોટો અને π કરતાં નાનો. હવે અહીંયા x π/2 એટલે કે 1.57 કરતાં મોટો છે. હવે x જો 1.57 કરતાં મોટો હોય તો x મારે 1 કરતાં મોટો છે એવું કહી શકાય. બરાબર? અને ચરણ કયું છે? બીજું. તો બીજા ચરણમાં cos કેવો હોય? ઋણ હોય. બરાબર? cos કેવો છે? ઋણ. 0 થી નાનો, અને ક્યાં સુધી? -1 સુધી. બરાબર છે? ચાલો, હવે x જો 1 કરતાં મોટો હોય તો આ x ની 99 ઘાત કરું એ પણ 1 કરતાં મોટી થાય. બંને બાજુ આપણે 99 ઘાત એપ્લાય કરીએ એવું સમજી શકાય. અને આ ભાગને એમને એમ રાખીએ. મારે જે f' છે એમાં x ની 99 ઘાતનો સહગુણક 100 છે, તો હું બંને બાજુ 100 વડે ગુણાકાર કરું છું. 100 x ની 99 કેવી થઈ? 100 કરતાં મોટો થયો. અને સાથે જે મારી પાસે cos છે એ cos કેવો છે? ઋણ. ઋણ પણ કેવો? -1 સુધી. -1 પણ થતો નથી, કારણ કે અહીંયા π/2 થી π બંને ઓપન છે. અને ટૂંકમાં 100x/99 100 કરતાં મોટી કિંમત છે. અને આવી કિંમતમાં હું cos x ઉમેરું જે -1 પણ નથી, પણ માનો કે એ -1 થાય તો પણ -1 આમાં ઉમેરું તો પણ એ ભાગ કેવો કહેવાય? 99 કે એના કરતાં મોટો આવવાનો. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં આ ભાગ જે 99 કરતાં 100 કરતાં મોટો છે એમાં આવો cos ઉમેરું જે -1 કરતાં મોટો અને 0 કરતાં નાનો છે, તો આ સરવાળો 0 કરતાં મોટો એટલે કે ધન જ થવાનો. ક્લિયર? એટલે f' x કેવો થયો? ધન નક્કી થયો. એટલે π/2 થી πમાં પણ f' x ધન આવ્યો. એટલે π/2 થી πમાં f વધતું વિધેય છે. માટે f એ π/2 થી πમાં ચુસ્ત વધતું વિધેય છે. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે ત્રીજો વિકલ્પ ચેક કરીએ. બરાબર છે? ત્રીજો વિકલ્પ કયો છે? 0 થી π/2 નો, એટલે કે પહેલું ચરણ.
પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/2 માટે. હવે આમ જુઓ તો આ ત્રીજો વિકલ્પ તો ઇનડાયરેક્ટલી પહેલા વિકલ્પમાં ચેક થઈ ગયો હતો, કારણ કે પહેલો વિકલ્પ શું કીધેલો, એક્સ 0 થી 1 માં છે. હવે 0 થી 1 તો ઓલરેડી 0 થી π/2 માં જ હતો, તેનો પણ જવાબ f' કેવો આવે, ધન જ આવવાનો ને. બરાબર છે. શોર્ટમાં અહીંયા બતાવી દઈએ કે એક્સ જો 0 થી π/2 માં હોય તો એ એક્સ ધન કહેવાય, અને એવા એક્સ માટે cos x પણ ધન થાય. જો એક્સ ધન હોય તેની 99 ઘાત ધન થાય, અને 100 વડે ગુણી 100 પણ ધન થાય. અને આવા ધન પદમાં કોસ જે ધન છે એ ઉમેરીશ તો આખું પરિણામ ધન થયું, એટલે કે f' પોતે ધન થાય છે. એટલે કે 0 થી π/2 માં f' ધન છે, માટે f એ 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે. હવે આપણા પ્રશ્ન પ્રમાણે આપણે શોધવાનું શું હતું, વિધેય કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે એવું નક્કી કરવાનું હતું. જ્યારે આપણે ત્રણે વિકલ્પમાં A, B અને C ત્રણે વિકલ્પમાં વિધેય કેવું આવ્યું, ઘટતું જ આવ્યું. અને ચોથો વિકલ્પ આપણને આપે છે, આપેલ પૈકી એક પણ નહીં, તો પછી સાચો વિકલ્પ કયો થઈ ગયો, ચોથો થઈ ગયો, D એ સાચો વિકલ્પ થઈ ગયો. બરાબર, જે આપણને કીધું છે કે આપેલ પૈકી એક પણ નહીં. ક્લિયર? ચલો હવે હું ઉદાહરણ 12 જોઈશ. જે અંતરાલમાં f(x) જે sin 3x છે, બરાબર, જ્યાં x આપણને ક્યાં કીધું 0 થી π/2 ક્લોઝ ઇન્ટરવલ છે, ધ્યાન રાખજો. વધે ઘટે તે અંતરાલો શોધો. એટલે કયા અંતરાલમાં વિધેય વધે છે ઘટે છે એવી વાત કરી છે. બરાબર, અહીંયા ચુસ્ત વધતા ઘટાની વાત કદાચ નહીં આવી શકે, કારણ કે કદાચ ક્લોઝ છે. જોઈએ આગળ રકમમાં શું થાય છે પ્રમાણે. બરાબર, આવી પણ શકે, ન પણ આવે. ચલો જોઈએ. ચલો ઉદાહરણ 12 f(x) sin 3x છે, x 0 થી π/2 છે. કયા અંતરાલમાં વધે ઘટે આપણે નક્કી કરવાનું છે. બરાબર, તો પહેલાં વિકલન કરી લઈએ. sin 3x નું વિકલન થાય cos 3x, અને 3x નું વિકલન થઈ ગયું 3. બરાબર છે. હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખીશું, અહીંયા પ્રદેશમાં x ક્યાં છે એવું આપે છે, જ્યારે જે વિધેય આપણને આપ્યું છે ને એનો θ 3x છે. બરાબર, તો એને સંગત એ ચર્ચા આપણે કરી લઈએ કે x ક્લોઝ 0 થી π/2 માં હોય, બરાબર, તો 3x ક્યાં થાય, તો અહીંયા 3 વડે ગુણાકાર થયો, 3 વડે ગુણાકાર કરીશ તો 3x ક્યાં આવશે, 0 થી 3π/2. જાણકારી માટે ચરણને અનુરૂપ વાત કરું તો 0 થી માંડીને 3π/2 સુધી અત્યારે અહીંયા છે આપણો θ. અને આપણે f' નું ચિહ્ન જે નક્કી કરવાનું છે, બરાબર, એ f' અત્યારે 3 ચરણની વાત છે, જે અહીંયા f' પોતે એટલે કે cos 3x cos આટલાની વાત કરું θને અનુરૂપ, તો cos 3x અહીંયા 1 થશે, cos 3x અહીંયા 0 છે, cos 3x અહીંયા ધન છે, અહીંયા ઋણ છે, અહીંયા ઋણ છે, અહીંયા -1 છે, અને અહીંયા 0 છે. બરાબર ને, કોસની કિંમત કોઈને કોસ અહીંયા -1 હોય, અહીંયા 1 હોય, આ બંને આગળ 0, પહેલા ચરણમાં ધન અને બીજા ત્રીજા ચરણમાં ઋણ છે. બરાબર, આ વસ્તુનો ઉપયોગ અહીંયા આપણે કરવાનો છે. બરાબર, તે મેં સાઈડમાં તમને લખીને બતાવી આપ્યું છે, રિમાઇન્ડ કરાવી આપ્યું. બરાબર, ચાલો જુઓ. હવે એમાં આ જે છેડાની બે કિંમત છે ને ક્લોઝ, એની ચર્ચા આપણે કરી લઈએ કે જો x 0 હોય તો x 0 હશે તો 3x પણ 0 કહેવાય. તો જો 3x 0 હોય તો θ 0, ત્યાં cos 3x એટલે કે 3 cos 3x, 0 કિંમત આગળ cos કેવો થાય, 1 થાય. આ કિંમત 1 છે, તેને 3 વડે ગુણાકાર કેવો થઈ જાય, 3 થાય. ટૂંકમાં x બરાબર 0 આગળ જે f' છે એ કેવો છે, ધન છે. બરાબર, અને x π/2 હશે, x π/2 હોય તો 3x શું થશે, 3π/2. હવે 3x 3π/2 હોય તો જે θ 3π/2 છે એવા θ પર cos 0 થાય. આટલી કિંમત 0 છે, જેનો 3 વડે ગુણાકાર પણ કેવો થાય, 0 થાય. એટલે કે f' ત્યાં 0 છે. બરાબર, છેડાની કિંમત આગળ કેવી કિંમત છે આપણે નક્કી કરી નાખ્યું કે f' ધન છે અને f' અહીંયા 0 છે. આ છેડાની બે કિંમતો 0 થી અને π/2 માટે. x 0 થી π/2, ત્યારે 3x 0 થી 3π/2, આ લિમિટ સહગુણકને અનુરૂપ ધ્યાનમાં રાખજો. બરાબર, ચાલો. તો આપણે નક્કી શું કરવું છે, ક્યાં વધે છે અને ક્યાં ઘટે છે. તો ક્યાં વધે છે ક્યાં ઘટે છે એવું નક્કી કરવાનું હોય ને તો આપણે શરૂઆત ઉલટી કરવાની કે ભાઈ ક્યાં વધે છે એનો અર્થ f' ક્યાં ધન છે, તો f' ધન હોય એવા x આપણે શોધવા છે. તો f' ધનથી આપણે શરૂઆત કરીએ. ભાઈ f' ધન ક્યારે થવાનો, તો f' આપણે માટે શું છે, 3 cos 3x છે. તો 3 cos 3x ક્યારે ધન થાય, f' ની કિંમત મુકાઈ ગઈ.
હવે બંને બાજુ 3 વડે ભાગાકાર કરીએ આપણે તો cos 3x ધન લેવાનો। હવે 3 cos 3x ક્યારે ધન થાય? જ્યારે cos 3x ધન થાય। હવે cos 3x એટલે cos ક્યારે ધન થવાનો? તો અત્યારે થીટા ઉપર આધારિત આવે। થીટા કયો છે? 3x, અને 3xના મેક્સિમમ ઓપ્શન ક્યાં હતા? આટલા હતા, જે અહીંયા જોયા આપણે એ પ્રમાણે। તો આ cos 3x ધન ક્યારે થાય છે? અહીંયા થાય છે। એમાં ખાસ ધ્યાન આપજો, આ ક્લોઝ છે એટલે અહીંયા 1 થાય છે, એટલે આ 0નો પણ સમાવેશ થશે, બરાબર? ક્યાં સુધી? પહેલા ચરણ સુધી। અહીંયા cos 0 છે, કયા બિંદુએ? π/2 આગળ, એટલે π/2 નો સમાવેશ અહીંયા કરીશું નહીં, બરાબર? એટલે જ્યારે 3x એ 0 થી π/2 માં હશે ત્યારે ધન થશે। એટલે આ વાતથી માત્ર ચુસ્ત વધતું, પ્રશ્નમાં ક્યાં વધે છે એ વાત કરી છે, ચુસ્ત વધતા ઘટતા એવો શબ્દો નથી વાપર્યો। ઉદાહરણ 12માં રકમમાં આપણે શું કીધું? વિધેય ક્યાં વધે છે અને ક્યાં ઘટે છે, માત્ર વધતું જોવાનું છે। એટલે વધતા જોવા માટે ધન અને = 0 પણ ચાલે, એટલે અહીંયા = 0 લઈ લઉં તો હવે f'(x) 0 કે ધન ક્યારે થાય? તો અહીંયા મારે ઇક્વલ આવી જાય। એટલે હવે આ cos 3x 0 અથવા ધન ક્યારે થાય? તો 0 અહીંયા થાય છે, બરાબર? 1 થી અહીંયા 1 છે ને અહીંયા 0 સુધી, એટલે 0 થી π/2, એટલે બંનેને હું ક્લોઝ લઈ લઈશ। તો જ્યારે 3x 0 થી π/2 માં છે ત્યારે f'(x) > 0 થાય છે, બરાબર? તો બંને બાજુ 3 વડે ભાગાકાર કરું તો 0/3 તો 0, અને π/2/3 એ π/6 થાય। એટલે f' ક્યારે 0 અથવા ધન છે? કે જ્યારે x 0 થી π/6 માં છે, બરાબર? 0 થી π/6, ક્લોઝ 0 થી ક્લોઝ π/6, એટલે જવાબ લખી નાખીએ, f એ આ અંતરાળમાં વધતું છે। ચલો બંને જવાબ ફાઇનલી છેલ્લે ડિક્લેર કરીશું। હવે આપણે ક્યાં ઘટે છે એવું નક્કી કરવું છે, ક્યાં ઘટે છે એટલે ક્યાં ઋણ અથવા 0 છે। તો ઉપર પ્રમાણે લખીએ કે 3 cos 3x <= 0 થવું જોઈએ। 3 વડે ભાગાકાર કરીએ એટલે cos 3x <= 0 થવો જોઈએ। cos 3x 0 અથવા ઋણ ક્યાં આવે છે? ફરી જોઈ લઈએ, અહીંયા ઋણ છે, અહીંયા પણ ઋણ છે, આ બિંદુએ -1 એટલે એ ઋણ જ કહેવાય, અને અહીંયા 0, બરાબર? અને અહીંયા પણ 0, એટલે ક્લોઝ π/2 થી ક્લોઝ 3π/2, આ જે થીટા 3x છે એ કેટલો હોય? ક્લોઝ π/2 થી ક્લોઝ 3π/2 સુધી 0 અથવા ઋણ છે। તો આપણે તો x નક્કી કરવો છે, કારણ કે રકમમાં તો લિમિટ x નહીં આપી છે। 3x તો આપણે થીટાને અનુરૂપ સેટ કરેલો હતો, તો 3 વડે ભાગાકાર કરીશ તો અહીંયા થઈ જશે π/6, અહીંયા 3 વડે ભાગાકાર કરીશ એટલે આ થઈ જશે π/2। એટલે કે જ્યારે x π/6 થી π/2 માં હોય, બરાબર, ક્લોઝ ઇન્ટરવલમાં, ત્યારે f'(x) કેવો થાય છે? <= 0। તો જવાબનું ડિક્લેરેશન આપણે કરી દઈએ, ક્યાં વધે છે? તો અહીંયા, અને ક્યાં ઘટે છે? તો અહીંયા। ચાલો જુઓ, જવાબનું ડિક્લેરેશન અહીંયા કરી નાખ્યું છે। આમ f એ ક્લોઝ 0 થી π/6 પર વધતું અને ક્લોઝ π/6 થી π/2 પર ઘટતું વિધેય છે। ક્લિયર? ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 13 જોઈએ। f(x) sin વત્તા cos છે, અને x ક્યાં છે? 0 થી 2π, એટલે આખું એક સર્કલ થઈ ગયું, ક્લોઝ 0 થી સ્ટાર્ટ થઈ ક્લોઝ 2π સુધી, બરાબર? એટલે વર્તુળ બનાવીએ તો આ બિંદુ 2 વાર આવ્યું, બરાબર? કયા અંતરાળમાં ચુસ્ત વધે? જો શબ્દો જોજો, ચુસ્ત વધેની વાત છે, બરાબર ને? અહીંયા ચુસ્ત વધે છે, અને કયા અંતરાળમાં ચુસ્ત ઘટે છે એવું આપણે નક્કી કરવાનું છે આ વિધેય, બરાબર? હવે આ જે એક અંતરાળ આપ્યું છે ને, એમાં સાઇન અને કોસની સરખામણી કરીએ ને। કેમ સાઇન અને કોસની વાત કરું છું? કારણ કે આપણે વિધેય વધતું ઘટતું નક્કી કરવા જ્યારે વિકલન કરીશું તો સાઇનનું વિકલન કોસ અને કોસનું માઇનસ સાઇન આવશે। એટલે આ f' ધન ક્યારે બને, ક્યારે ઋણ બને, એમાં કોસ અને સાઇનની મારે સરખામણી કરવી પડશે, કારણ કે એના તફાવત ઉપર જ f' આધારિત છે, બરાબર? એટલે મોટા નાનાના આધારે f' ધન છે કે ઋણ એવું આપણે નક્કી કરીશું। તો એના માટે મારે આખા સર્કલમાં, એટલે ચારે ચરણના બધા ભાગમાં ક્યારે ક્યારે કોસ અને સાઇન એકબીજા સાથે મોટા નાના થાય છે એ આપણે ચર્ચા કરીએ। જો આ મેં સર્કલ બનાવ્યું છે, આ 0 થી મળીને એન્ટી ક્લોકવાઇઝ એક રાઉન્ડ ફરી અહીંયા 2π સુધી પહોંચીશું। હવે આપણને ખબર છે અહીંયા આ બિંદુ 1 0 છે, આ બિંદુ 0 1 છે, આ -1 0 છે, અને આ 0 -1 છે। આ એક પોઈન્ટ π/4 એવો આવે છે જ્યાં કોસ અને સાઇન, cos x અને sin x, થીટા જો x હોય તો બંને કેવા થાય છે? સરખા 1 થાય છે, બરાબર? π/4 આગળ બંને કેવા છે? સરખા છે। અને એ જ પ્રમાણે અહીંયા આ π + π/4 એટલે 5π/4 સ્થાન થાય, અને આ 5π/4 સ્થાન આગળ અહીંયા પણ કોસ અને સાઇન બંને સરખા છે, જે -1 છે। સોરી, π/4 આગળ 1/√2 થાય ને, અહીંયા -1/√2, અમે 10 ની કિંમત લખી નાખી હતી। એટલે આ બંને બિંદુએ કોસ અને સાઇન સરખા છે। હવે જુઓ,
ચરણ બીજામાં તો કોસ ઋણ થાય અને સાઇન ધન છે, એટલે આટલા ભાગમાં તો કોસ કરતાં સાઇન કેવા થાય? મોટા થાય. આટલા ભાગમાં કોસ કરતાં સાઇન મોટા છે. બરાબર. અહીંયા મોટું કોણ થયું? સાઇન મોટા થયા, એટલે સાઇન એ કોસ કરતાં મોટા છે. કયા ભાગ? માત્ર બીજા ચરણની વાત કરી. હવે ચરણ 4ની વાત કરું તેમાં કોસ ધન છે અને સાઇન ઋણ છે. ચોથા ચરણમાં તો કોસ મોટા થવાના સાઇન કરતા. હવે પહેલા અને ત્રીજા ચરણના બે ભાગ પડ્યા છે. હવે પહેલા ચરણમાં કોસ ઘટતું વિધેય છે, એટલે કોસની કિંમત અહીંયા 1 હોય ને 1થી ઘટતી 1/√2 થાય. સાઇન 0 હોય છે, 0થી વધતી 1/√2 થાય, એટલે 0થી π/4 સુધીમાં કોસ મોટો રહે છે, અને π/4થી આ π/2 સ્થાન આવે, π/4થી π/2 સ્થાન આવે એટલા ભાગમાં સાઇન મોટો થઈ જાય છે. એ જ પ્રમાણે -1 થી 0, તો કોસની કિંમત જો અહીંયા -1 થી કઈ થઈ રહી છે? 0 થઈ રહી છે, એટલે કોસની કિંમત ધીમે ધીમે વધે છે. જ્યારે સાઇનની કિંમત 0થી -1 થાય છે ચરણ 3માં, એટલે આટલા ભાગમાં કોસ ધીમે ધીમે વધી રહ્યો છે, સાઇન ધીમે ધીમે ઘટી રહ્યો છે. પણ અહીંયા તો -1 કરતાં 0 મોટો, એટલે સાઇન મોટો છે, એટલે આટલા ભાગમાં સાઇન મોટા થાય છે કોસ કરતાં, અને પછીના ભાગમાં કોસ મોટા થાય છે સાઇન કરતાં. બરાબર. આટલી ચર્ચા જે આખી થઈ એમાં તમે જુઓ કોસ મોટા છે, કોસ મોટા છે, અને અહીંયા કોસ મોટા છે. ક્યાં સુધી? અહીંયા સુધી. આ બંને બિંદુને હું ઓપન કરી દઉં છું. ઓપન શા માટે? કારણ કે આ બંને કિંમતે તો બંને સાઇન કોસ કેવા છે? સરખા. એટલે આટલા ભાગમાં કોસ મોટા છે સાઇન કરતાં, અને બાકીનો આ ભાગ વધ્યો એમાં સાઇન છે કોસ કરતાં મોટા. બરાબર. આ કયો ભાગ થયો? આટલો ભાગ. આ ભાગ થયો π/4 થી 5π/4, જ્યાં સાઇન મોટા, અને 5π/4 થી π/4 ના કહેવાય. હવે આપણે 0થી 2πની વાત કરી હોય ને તો આને આમ કહેવાય 5π/4 થી 2π, અને 0થી π/4. આટલો ભાગ કેટલો કહેવાય? 0થી π/4 કહેવાય, આટલો ભાગ કહેવાય 5π/4 થી 2π. આટલા ભાગમાં કોસ મોટા છે. ખ્યાલ આવી ગયો? એટલે એક્ઝેક્ટ આમ તો વર્તુળના બે સરખા ભાગ જ થયા છે આ પ્રમાણે. બરાબર. એમાં આટલા ભાગમાં કોસ મોટા છે સાઇનની સરખામણીમાં, આટલા ભાગમાં સાઇન મોટા છે, અને આ બંને બિંદુએ સાઇન કોસ બંને સરખા થાય છે. અહીંયા ધન થઈને સરખા છે, અહીંયા ઋણ થઈને સરખા છે. બરાબર. આ કન્સેપ્ટનું ધ્યાન આપણે અહીંયા ઉપયોગ કરીશું દાખલામાં. ચલો જો ચેપ્ટર 6 ઉદાહરણ નંબર 13. fx આપણને આપે છે સાઇન વત્તા કોસ, જ્યાં x કીધો છે ક્લોઝ 0થી ક્લોઝ 2πમાં. તો વધતું ઘટતું નક્કી કરવા હું વિકલન કરીશ. વિકલન કર્યું, સાઇનનું વિકલન થયું કોસ, અને કોસનું વિકલન થયું માઇનસ સાઇન. વધતું ઘટતું નક્કી કરવા મારે f' ધન છે કે ઋણ, બરાબર, કયા અંતરાલમાં એ મારે નક્કી કરવાનું છે. સૌથી પહેલાં તો હું એવું નક્કી કરીશ કે આ f' 0 ક્યારે થાય છે. બરાબર. ચલો તો ધારો કે f' 0 છે, તો f' 0 થવા માટે કોસ માઇનસ સાઇન 0 થયા, સાઇન સામે જતો રહ્યો એટલે કોસ બરાબર સાઇન થયા, કોસ બરાબર સાઇન એટલે બંને બાજુ હું કોસ વડે ભાગાકાર કરું એટલે tan બરાબર 1 થાય, કોસ ભાગે કોસ 1 અને સાઇન ભાગ્યા કોસ એટલે tan 1. તો tan ક્યાં 1 થવાના? તો આ જે અંતરાલની વાત કરીએ છીએ એમાં tan +1 ક્યાં થાય છે? તો π/4 અને 5π/4 આગળ, એટલે આ બે બિંદુઓ π/4 અને 5π/4. બરાબર. tan ક્યારે 1 થાય? જ્યારે સાઇન કોસ બંને નિશાની સાથે સરખા થાય ત્યારે tan +1 થાય. બરાબર છે. એટલે tanની કિંમત +1 અહીંયા π/4 આગળ અને 5π/4 એ આધારે બનાવી. જો સર્કલમાં એ જ વસ્તુ બતાવી છે જે મેં આમાં તમને બતાવ્યું હતું દાખલાની શરૂઆત કરતાં પહેલાં. જો કોસ મોટા છે સાઇન કરતાં, કેટલા ભાગમાં? અહીંયાથી આટલા ભાગ સુધીમાં. આટલા ભાગમાં પણ કોસ સાઇન કરતાં મોટા જ છે, અને આ બિંદુએ પણ કોસ તો સાઇન કરતાં મોટા છે. એટલે આમ આખો ભાગ ગણી શકાય સળંગ. પણ અત્યારે જે પ્રશ્ન છે એ અનુરૂપ અહીંયા કટ એટલા માટે મારી, કારણ કે મારો અંતરાલ ક્લોઝ 0થી સ્ટાર્ટ થઈને ઓપન 2π પૂરો થાય છે, એટલે 2πથી મારે આગળ જવાનું નથી. આ જે આગળનો ભાગ બતાવે છે એ 0થી આગળનો ભાગ બતાવે છે, પણ જો હું અહીંથી આગળ વધતો હોઈશ ને તો અહીંયા પહોંચું ત્યારે આ ભાગ 2π થઈ જાય. હવે 2πથી મારે આગળ જવાનું નથી, એટલા માટે આ કટકા કરીને બતાવે છે. જ્યારે આ સળંગ ભાગ છે આખો આટલો ભાગ, બરાબર, જે આટલા ભાગમાં સાઇન કોસ કરતાં મોટા છે. બરાબર. આ આકૃતિ બાજુમાં દોરવી કમ્પલસરી નથી, પણ દોરો ને તો લખવાવાળા એટલે કે તમે અને સમજવાવાળા, ચેક કરવાવાળા એ બંનેને સવલત પડે અને એને ક્લિયર રહે કે ભાઈ તમારી પાસે આ પરફેક્ટ નોલેજ છે જેના આધારે તમે આગળનો જવાબ લખેલો છે. તો આ દોરવાની, બરાબર છે, દોરવાથી સરળતા રહેશે. ચાલો હવે એ તો નક્કી થઈ ગયું કે x બરાબર π/4 અને 5π/4 આગળ મારો વિધેય 0 થાય છે, f' 0 થાય છે. એટલે એ બિંદુએ મેં બે ભાગ પાડી દઈ અહીંયા અંતરાલના. હવે આ 0 બિંદુ છે, આ 2π બિંદુ છે, ફરીને આવો છે ત્યારે આ π/2 છે, આ π છે, આ 5π/4 છે, અહીંયા 3π/2 થાય, આ 2π થાય. બરાબર. આ 0થી સ્ટાર્ટ કરીને 2π સુધી આપણે પહોંચ્યા છીએ. બરાબર છે. ચાલો તો જોઈ લઈએ. હવે આપણને એટલું તો ક્લિયર જ છે કે આપણે ભાગ કઈ રીતે પાડીશું π/4 અને 5π/4ના, અને બીજો ભાગ પાડીશું અહીંથી આ ભાગના. હવે આ બંને ભાગને કયા
કઈ રીતે કવર કરવાનું આપણે જોઈ લઈએ। ચલો, તો દાખલાની શરૂઆત પણ એ પ્રમાણે જ કરી છે। પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ 0 થી ઓપન π/4। જો ક્લોઝ 0, કેમ ક્લોઝ 0 લીધા? કારણ કે 0 આગળ કોસ મોટા છે, બરાબર છે। એટલે અહીંથી સ્ટાર્ટ કરીને π/4 સુધી, π/4 તો બંને સરખા થઈ જાય, સરખાવાળો ભાગ મારે લેવાનો નથી। એટલે ક્લોઝ 0 થી π/4 જ્યાં કોસ મોટા છે પછી મારે આગળ જવાનું નથી। અને હવે અહીંયા 5π/4 થી 2π, એટલે ઓપન 5π/4 થી 2π, બરાબર બરાબર। હવે જો એક્સ આ પ્રમાણે હોય ને તો આટલા ભાગમાં આપણને ખબર છે કોસ સાઇન કરતાં મોટા હશે, બરાબર। એટલે કોસ માઇનસ સાઇન ધન થાય, સાઇન આ બાજુ આવી ગયો, કોસ માઇનસ સાઇન એટલે આપણો f'(x) છે, બરાબર। f'(x) અહીંયા કેવો થયો? ધન થયો। જે ભાગમાં f' ધન છે ત્યાં વિધેય કેવું કહેવાય? વધતું। જવાબ ડિક્લેર કરી દઈએ કે આમ f એ ક્લોઝ 0 થી ઓપન π/4 યોગ ઓપન 5π/4 થી ક્લોઝ 2π માં ચુસ્ત વધતું વિધેય છે, બરાબર। ચુસ્ત શબ્દ વાપરે છે તો અહીંયા ઇક્વલ નિશાની લીધી નથી, ખાલી વધતાની વાત કરી હોત ને તો પછી આ બંને અંતરાળો કેવા લેત? આપણે ક્લોઝ લઈ લેત। ક્લોઝ 0 થી ક્લોઝ π/4 અને ક્લોઝ 5π/4 થી 2π માં શું લખત? આપણે માત્ર વધતું લખત, એમાં ચુસ્ત શબ્દ વાપરત નહીં। પણ પ્રશ્નની ડિમાન્ડ છે ચુસ્ત શબ્દ નહીં, ચુસ્ત વધતું ક્યાં છે એટલું નક્કી કરવું છે, એટલા માટે આપણે ઇક્વલ 0 વાળો ભાગ લીધો નથી। ખ્યાલ આવી ગયો? ચલો, હવે આપણે કેટલો ભાગ કવર કરી લીધો? જો અહીંથી આટલો અને અહીંથી આટલો કવર કરી લીધો, ટૂંકમાં આટલો ભાગ કવર કર્યો। હવે આની ચર્ચા બાકી છે। હવે એ કેટલો ભાગ થાય? તો એ સળંગ ભાગ છે, π/4 થી 5π/4 નો સળંગ ભાગ છે। એટલે પછીનો વિકલ્પ આપણે એ પ્રમાણે જ લઈશું કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ π/4 થી 5π/4। અને આટલા ભાગમાં તો સાઇન મોટા છે કોસ કરતાં, એટલે કે કોસ નાના છે। હવે કોસ નાના હોય તો કોસમાંથી સાઇનની બાદબાકી ઋણ થાય, એટલે કે f'(x) ઋણ થઈ ગયો, f' ઋણ નક્કી થઈ ગયો। એટલે કે આટલા અંતરાળમાં f કેવું છે? ઘટતું વિધેય છે, ચુસ્ત ઘટતું વિધેય છે। ક્લિયર? તો આ એક્ઝેક્ટ આ પ્રમાણે તમારું લખાણ થવું જોઈએ, જે પ્રમાણે ચર્ચા કરીને બતાવ્યું છે સળંગ, બરાબર છે। આવું જ લખાણ કરવાનું છે તમારે, ધ્યાન આપજો। બાજુમાં જ આ પ્રમાણે આકૃતિ બતાવવાની, બરાબર, પતી જાય છે અહીંયા। ચલો, હવે આપણે ચેપ્ટર 6 નું ઉદાહરણ નંબર 48 જોઈએ। સાબિત કરો કે f(x) બરાબર tan ઇનવર્સ સાઇન વત્તા કોસ, જ્યાં x ધન છે એ 0 થી π/4 ઉપર ચુસ્ત વધતું વિધેય છે। અગાઉનું જે હમણાં ઉદાહરણ ગણ્યું ને એ જ કન્સેપ્ટનો ઉપયોગ અહીંયા થવાનો છે, બરાબર। કઈ રીતે? જો અંદાજો અહીંયા આપી દો કે ભાઈ આપણે આનું વિકલન કરીશું। તો tan ઇનવર્સનું વિકલન શું થાય? 1/1 પ્લસ જેની ઉપર tan એપ્લાય છે એનો વર્ગ, 1/1 પ્લસ x વર્ગ, અને આ જે x એટલે કે જે કિંમત જેની ઉપર tan ઇનવર્સ એપ્લાય છે એનું વિકલન અહીંયા બાજુમાં થાય, બરાબર। એટલે ફાઇનલ વિકલન શું આવ્યું? આપણે આટલું આવ્યું, બરાબર છે। છેદનું સાદરૂપ કઈ રીતે થયું આપણે પછી સમજીશું, ન કરો તો પણ કોઈ ફરક પડતો નથી। આપણે દાખલો બતાવીએ છીએ હમણાં એક્ઝેક્ટ કઈ રીતના ગણવાનો, ખાલી તમને અંદાજો આપું છું। એટલે અંશમાં આવી ગયો। હવે જુઓ આ છેદ, આનો જુઓ ને તમે, આટલો ભાગ જુઓ ને તો સાઇન વત્તા કોસ એનો વર્ગ છે। એટલે આટલો ભાગ તો શું છે? વર્ગ થયો। વર્ગવાળો ભાગ કેવો કહેવાય? 0 અથવા ધન। એટલે આટલો ભાગ 0 છે અથવા ધન છે। હવે જો આ 0 છે ને તો છેદ કેટલો કહેવાય? 1 કહેવાય, કારણ કે એમાં +1 છે। અને આ 0 નથી તો આ ધન છે, અને જો આ ધન છે તો એમાં 1 ઉમેરું, બરાબર, તો આ ભાગ 1 કરતાં મોટો। શોર્ટમાં આટલો ભાગ જે છેદ બતાવ્યો છે એ 1 છે અથવા 1 કરતાં મોટો છે, ટૂંકમાં છેદ ધન છે। હવે છેદ ધન હોય તો f' ધન બને કે ઋણ બને એનો આધાર ક્યાં ગયો? માત્ર અંશ ઉપર, અને અંશ તો શું છે? કોસ માઇનસ સાઇન। તો આપણો f' આગળના પ્રશ્નમાં કોસ માઇનસ સાઇન જ હતો, બરાબર। અને આપણે જે આ પ્રમાણે ભાગ સમજાતા કે આટલા ભાગ છે એમાં આટલા ભાગમાં કોસ મોટા છે સાઇન કરતાં, અને આટલા ભાગમાં સાઇન મોટા છે કોસ કરતાં, બરાબર। એ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છીએ। તો અહીંયા આપણે 0 થી π/4 ની જ વાત કરી છે, તો આટલો ભાગ તો 0 થી π/4 જ છે। એટલે આપણને ખ્યાલ છે કે આટલા ભાગમાં કોસ મોટા છે જ, બરાબર। આનો આપણે ઉપયોગ કરીએ છીએ। ચાલો, ચેપ્ટર 6 ઉદાહરણ 48। f(x) tan ઇનવર્સ છે, અહીંયા x ધન છે, બરાબર। અને પ્રશ્ન પ્રમાણે આપણે 0 થી π/4 ની જ ચકાસણી આપણે કરવાની છે, ખાલી વધતા વિધેય માટે। ચલો, વિકલન કર્યું તો tan ઇનવર્સનું વિકલન 1/1 પ્લસ x², અને સાઇન વત્તા કોસનું વિકલન થવાનું। છેદને આપણે જેમ છે ને એ વર્ગનો વર્ગ રાખ્યો, ચોપડીમાં જે સાદરૂપ આપ્યું છે એવું આપણે આપ્યું નથી। સાઇનનું વિકલન કર્યું કોસ, અને કોસનું કર્યું માઇનસ સાઇન, બરાબર છે। તો આપણે 0 થી π/4 ની ચર્ચા કરવાની છે, તો એટલા ભાગની વાત કરીએ કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ 0 થી π/4 એટલે પહેલા ચરણનો ભાગ થયો, એમાં સાઇન પણ ધન હોય, કોસ પણ ધન હોય, અને આવી બંને ધન સંખ્યાનો સરવાળો કરીને વર્ગ કરવું અને એમાં પણ 1 ઉમેરું તો આ ભાગ તો કેવો થાય? ચોક્કસ ધન જ થાય। ટૂંકમાં છેદ ધન છે એવું આપણે ડિક્લેર કરી દીધું। તો f' ધન બને ઋણ બને આધાર ક્યાં આવી ગયો? માત્ર અંશ ઉપર। તો હવે અંશની ચર્ચા કરીએ, ફરી જોઈએ
કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/4. હવે 0 થી π/4 માં તો આપણે હમણાં જોયું હતું એ પ્રમાણે કોસ મોટા થવાના સાઇન કરતાં. હવે જો કોસ સાઇન કરતાં મોટા હોય તો કોસમાંથી સાઇનની બાદબાકી પણ ધન થાય. હવે અંશ પણ ધન થઈ ગયો અને છેદ પણ ધન થઈ ગયો, તેનો ગુણોત્તર એટલે કે કોસ માઇનસ સાઇન અપોન 1 પ્લસ સાઇન પ્લસ કોસનો હોલ સ્ક્વેર ધન થઈ ગયો, બરાબર. એટલે કે f' પોતે ધન થઈ ગયો. એટલે 0 થી π/4 માં, બરાબર, f એ ચુસ્ત વધતું વિધેય છે એવું સાબિત થાય. ક્લિયર? બહુ સહેલી વસ્તુ છે. લખાણ પણ તમારે આ પ્રમાણે જ કરવાનું છે, બરાબર. આખું ઉદાહરણ 48 તમને દેખાય જ છે. ક્લિયર? ચલો, તો વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. રોજની રોજ તૈયારી કરજો. સમય જઈ રહ્યો છે, ધ્યાન આપજો. જુલાઈ પણ પતી ગયો. હવે તમે જોઈ શકો છો, જેટલી તૈયારી ફટાફટ કરશો એટલું જ આગળ ફાયદો થશે, કારણ કે ઘણા ચેપ્ટર જે શીખવાના છે આપણે, અને એની પ્રેક્ટિસ કરશું, રિવિઝન કરશું, ત્યારે બધું યાદ રહેશે, બરાબર છે. અને ફેર વર્ક કરતા રહેજો દરેક વસ્તુનો. ચોપડો બનાવજો, ઉદાહરણો પણ આ બનાવજો. ચલો, વધુ અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીએ.